एक भविष्यवाणी, एक भाषण, एक आदेश જે 22મી જાન્યુઆરીને સોમવારના શુભ દિને સિદ્ધ સાબિત થવા જઈ રહ્યો છે. વાત છે અયોધ્યા નગરીમાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિર બનાવવાની. આજથી લગભગ 35 વર્ષ પહેલાં 1989માં રામ મંદિરના આંદોલનની વેળાએ અયોધ્યાની એક ધર્મ સંસદમાં ભારતની એક મહાન વિભૂતિએ ભવિષ્યવાણી કરી અને જે આજે સાચી સાબિત થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉચ્ચ પદાધિકારીઓ અને દેશના પ્રબુદ્ધ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ દેવારિયાનામાં જન્મેલા એક સંતે જાહેરાત કરી કે બેટા તું ચિંતા ન કર, રામ મંદિર બનશે અને ભવ્યાતિ ભવ્ય બનશે. ન તો કોઈ વિગ્રહ આવશે, ન તો કોઈ તકલીફ પડશે. તમામ ધર્મ, જાતિ, પાતિ, પંથના લોકો સાથે મળીને રામ મંદિર બનાવશે. આ ભવિષ્યવાણી કરી હતી મહાન વિભૂતિ દેવરા બાબાએ. દેવરા બાબાની ચર્ચા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે અને તેની ભવિષ્યવાણી પણ સાચી અને સચોટ સાબિત થઈ રહી છે. જ્યારે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે દેવરા બાબા ટ્રસ્ટ પણ રામ ભક્તો માટે ખૂબ એક્ટિવ ભૂમિકામાં આવી ગઈ છે. દેવરા બાબા ટ્રસ્ટ દ્વારા 22મી જાન્યુઆરીએ અયોધ્યા પધારનાર લાખો રામ ભક્તોને લાડુનો પ્રસાદ પૂરો પાડવામાં આવશે. આ લાડુથી રામ ભક્તોને આશીર્વાદ મળશે. तो जो माना एक ही माना, एक ही में बस राम ही माना. આ શબ્દો છે દેવરા બાબાના. એ બાબા જે આજકાલ ખૂબ ટ્રેન્ડિંગમાં છે, ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે કારણ કે પ્રભુ રામનું મંદિર આ જ ધરતી પર ખૂબ જલ્દી બનશે એવી ભવિષ્યવાણી 1989માં કરેલી. આજે એ શબ્દ સાકાર થતું સપનું આંખોની સામે છે. એ દેવરા બાબાના ત્યાંથી જ તૈયાર થયેલો આ પ્રસાદ અહીંયા સંદેશ ન્યૂઝના સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આ પ્રસાદ છે લગભગ 13.5 લાખ લાડુઓનો પ્રસાદ અયોધ્યાની ધરતી પર તૈયાર થઈ રહ્યો છે. 11 વાગ્યા સુધી લગાતાર 50થી વધારે અહીંયા આ કામ જે અહીંયા લોકો છે જે શ્રમદાન કરીને પોતાના શ્રમદાન થકી આ લાડુનો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે. આ સ્ટીલના ડબ્બા છે જેમાં પેક કરવામાં આવી રહ્યો છે આ પ્રસાદને. અને આ પ્રસાદ જે છે એ રામ જન્મભૂમિના 22મી તારીખના એ પાવન પ્રસંગે જે હાજર મહેમાનો હશે એમને તેમના ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. પ્રભુ રામનો આ પ્રસાદ એટલી જ દિવ્યતાથી, એટલા જ ભાવ સાથે રામ નામના ગુણ ગાતા, પ્રભુ રામની ધૂન ગાતા આ મહિલાઓ, આ બહેનો અહીંયા તૈયાર કરી રહ્યા છે. રતનલાલ અગ્રવાલ મારી સાથે તેઓ જોડાયા છે ને એમણે આખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીંયા સરસ મજાનો પ્રસાદ પ્રભુ રામ માટે તૈયાર થઈ રહ્યો છે. रतनलाल जी, सूरत से आप आए हैं, यहाँ पर इतना सारा लड्डू बन रहा है, क्या कहोगे, क्या भाव है उसके पीछे? इसमें अपने श्री देवरा बाबा का भविष्यवाणी था आज के 34 साल पहले कि राम मंदिर सबकी सहमति से बनेगा, सब मिलकर बनाएंगे, हिंदू, मुस्लिम, सिख, ईसाई. जो आज ये पावन हो चुका, उनका भविष्यवाणी साथ में 10 दिन बचे हैं अपने प्राण से रामलला मंदिर में विराजमान होने के अंदर. उसने फिर हमारे परम विशिष्ट देवरा हंस बाबा, परम बेटा श्री देवरा हंस बाबा, उन्होंने लिया, उसका प्रण लिया कि हम 1111 मन लड्डू का भोग लगाएंगे रामलला को. तो आप प्रसाद बनाने वाले हो, वो तो स्पेशल प्रसाद होगा क्योंकि वो यजमान, इस कार्यक्रम के मुख्य यजमान नरेंद्र मोदी प्रधानमंत्री रहने वाले हैं. तो वो यही लड्डुओं में से ही स्पेशल लड्डू बन रहे हैं प्रभु राम के लिए 22 तारीख को लेके. वो लड्डू कैसे होंगे, खासतौर पर उसकी विशेषता क्या होगी? उसकी विशेषता उसमें विशेषता ये रहेगी, उसमें ड्राई फ्रूट वगैरह केसर की मात्रा एक्स्ट्रा बढ़ाई जाएगी उसके अंदर, क्यों गर्भगृह अंदर सामने जाएंगे उस हिसाब से बढ़ाई जाएगी. भाई केसर वगैरह सब इसमें भी है, उसमें थोड़ी बहुत मात्रा बढ़ेगी और चांदी के थाल में जाएगा, ओपन रहेगा, इसलिए वजह से बहुत खुशी महसूस हो रही है. बहुत आनंद आ रहा है गुरुदेव हंस बाबा की तरफ से. मेरे को उनकी कृपा से ये आज ये मिला, भाग्य हमारा जागृत हुआ और उनकी सेवा मिली हमारे को करने को. धन्यवाद. अपने आप को भाग्यशाली समझती हूँ, बाबा की कृपा समझती हूँ. સબરીના ભાવ સાથે આ પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. લાડુઓનો પ્રસાદ છે. દિવસ રાત આ લોકો છે જે પ્રભુ રામ માટે પ્રસાદ તૈયાર કરી રહ્યા છે, જે પ્રભુ રામના એ કાર્યક્રમમાં હાજર રહેશે એમના માટે આ પ્રસાદ બનાવી રહ્યા છે. દિવસ રાત કામ ચાલુ છે. દિવસે સેંકડો લાડુઓનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. લગભગ 40,000થી પણ વધારે
કિલોગ્રામ લાડુનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. એક ભજન અત્યારે ખૂબ પ્રચલિત છે, રામ આएंगे તો અંગના સજાઉંગી, અને અંગના સજાવવાની સાથે સાથે પ્રભુ રામ માટે ફૂડ તૈયાર કરવાની પણ વાત આવે છે. મીઠે મીઠે ભજન સુનાઉંગી, કોણ સુનાવશે? એ પ્રભુ રામ માટે ગવાતો એ ભાવ એ લોકોનો છે, પ્રભુ રામના ભક્તોનો છે. એ શબરી માટેની પણ વાત આપણે સાંભળી, એ કેવટ માટેની પણ વાત સાંભળી. રામાયણનું સાક્ષી રહ્યું છે કે જેમાં પ્રભુ રામ માટે અયોધ્યાવાસીઓ કેટલો પ્રેમ કરતા હતા, અને પ્રેમ, આ એ જ પ્રેમ સાથે લોકો પ્રભુ રામનું પ્રસાદ બનાવી રહ્યા છે. આ લોકો છે જે સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી પ્રભુ રામ માટેનો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે. એ ભક્તો માટે પ્રસાદ તૈયાર કરી રહ્યા છે જે 22મી તારીખે આ શુભ ઘડીના સાક્ષી બનવાના છે. એ તમામ લોકોને અહીંયાથી આ પ્રસાદ મળશે. રામના નામની ધૂન ચાલુ છે, શ્રી રામના નાદ લાગી રહ્યા છે, અને આ લોકો શ્રમદાન કરી રહ્યા છે. બિલકુલ આ જે તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા છે ગુજરાતથી અયોધ્યાની ધરતી સુધી આ લાડુઓની મહેક, આ લાડુની ખુશ્બુ અયોધ્યામાં અત્યારે તૈયાર થઈ રહ્યા છે. આ લાડુ અવધપુરી તો રામના રંગમાં રંગાઈ ગઈ છે, પણ પ્રભુ શ્રી રામના પિતામહ ચક્રવર્તી રાજા દશરથની ચર્ચા ખૂબ ઓછી થઈ રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજા દશરથની સમાધિ પર, જ્યાં ગુરુ વશિષ્ઠની સૂચના બાદ રાજા દશરથની અંત્યેષ્ટિ કરાઈ હતી. તો પ્રભુ રામની જન્મભૂમિ અયોધ્યા, કર્મભૂમિ અયોધ્યા, અને આ જ અયોધ્યા જેના બગલમાં આવેલું છે માત્ર 15 કિલોમીટર દૂર ચક્રવર્તી સમ્રાટ દશરથનું સમાધિ સ્થળ. એ દશરથ રાજા જેમના ખોળે પ્રભુ શ્રી રામ હાલ્યા હોય, એ દશરથ રાજા જેમના 4 દીકરાઓ આજે પણ દુનિયા એમને યાદ કરે છે. મહારાજ રામથી લઈને ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ, આ 4 ભાઈઓની કહાની આપણે સૌ કોઈએ સાંભળી છે. પરંતુ દશરથ રાજાનું જે સમાધિ સ્થળ છે, જ્યાં એમણે અંતિમ શ્વાસ લીધા હતા, એ સમાધિ સ્થળ પર સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ઉપસ્થિત છે અને એના ઐતિહાસિક મહત્વ વિશે જાણીશું. આ સ્થળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અયોધ્યાની બિલકુલ બગલમાં છે, અને અહીંયા જ આ જ જગ્યા પર આજે તમે પાદુકાઓ જોઈ રહ્યા છો, જે ચરણ મૂકેલા છે એ જોઈ રહ્યા છો. એ ચરણ ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ 4 ભાઈઓના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ જ ઐતિહાસિક જગ્યા વિશે ઘણું બધું કહેવાય છે, ઘણી બધી વાતો છે, પ્રચલિત છે, અને એની પાછળનો શું ઇતિહાસ છે, એકચ્યુઅલમાં એવી કઈ વાતો છે જે દર્શકોએ જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે આ મહારાજ ચક્રવર્તી સમ્રાટ દશરથ રાજાની સમાધિ સ્થળ છે. એ રાજાના શાસન વિશે અને એમના દીકરાઓ વિશે આખી દુનિયા વાકેફ છે, પરંતુ મહારાજ દશરથ જેમણે પુત્ર વિયોગમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો, એ દશરથ રાજાની સમાધિ સ્થળ પર આપણે છીએ. એમના વિશે વાત કરીએ. મારી સાથે અહીંના પૂજારી છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. श्रद्धालु भक्तगण बाहर से आने वाले हैं अयोध्या दर्शन के लिए, उन्हें केवल इतना ही पता है कि श्री राम जन्मभूमि, हनुमानगढ़ी, कनक भवन, दशरथ महल, सरजू स्नान, नागेश्वर नाथ इत्यादि दर्शन करने के बाद ही वापस चले जाते हैं. हमारी अयोध्या जो 84 कोस में फैली हुई है, और स्कंद पुराण के अनुसार हमारी अयोध्या जो मूल है वह एक मत्स्य आकार में है. किसी मछली को पूरब पश्चिम दिशा में रख दिया जाए तो मछली का जो मुख वाला हिस्सा है वो है गुप्तार घाट, वो भी एक हरी है गुप्त हरी, जहां से श्री राम जी परम धाम को गए. हृदय क्षेत्र आज अयोध्या शहर में जितने पौराणिक तीर्थ स्थल हैं वह हृदय क्षेत्र है, जहां इस समय हम सब खड़े हैं, जहां महाराज दशरथ जी का दाह संस्कार किया गया है, यह पूछ वाला हिस्सा है. ऐसा कहा जाता है जिस समय चक्रवर्ती महाराज दशरथ जी का शरीर छूटा है, उस समय राम जी लक्ष्मण जी के साथ माता सीता जी वनवास चली गई थी. भरत और शत्रुघ्न जी थे लेकिन उस समय ननिहाल में थे. वशिष्ठ जी के द्वारा दूत भेजकर उन्हें बुलाया गया, लेकिन ये सूचना नहीं दी गई कि महाराज जी नहीं रहे. भरत जी और शत्रुघ्न जी के यहाँ आने के बाद सारा वृतांत पता चला. उसके बाद भरत जी ने कहा हमारे पिताजी का अंतिम संस्कार ऐसे स्थान पर किया जाए जहाँ किसी अन्य का दाह संस्कार न किया गया हो. तो वशिष्ठ जी के नेतृत्व में जितने आचार्य, विद्वान, शोधकर्ता इस कार्य में लग गए कि वह सबसे पवित्र भूमि कौन सी है जहाँ पे महाराज दशरथ जी का दाह संस्कार किया जा सके. तो शोध करते करते जब यहाँ पर पहुंचे, यह विल्लोहरी घाट है. अयोध्या में हमारे 7 हरियां हैं, विल्लोहरी, चकही, चंदहरी, गुप्तहरी, पुनहरी, 7 हरियां हैं. ये विल्लोहरी घाट है. हम सबको पता है जब हमारे सनातन धर्म में कि जब किसी का अंतिम संस्कार किया जाता है तो पहले चिता में 4 खूंटे लगाए जाते हैं.
लेकिन यहाँ पे चक्रवर्ती महाराज दशरथ जी को दाह संस्कार करने के लिए केवल 3 खूंटे की ही पवित्र भूमि मिली थी, जहाँ पे किसी का दाह संस्कार नहीं हुआ था। चौथा ऐसा था जहाँ किसी न किसी का पहले से दाह संस्कार हो चुका था। ये सूचना भरत जी के पास गिरी, जो शुद्ध स्थान नहीं है, कोई बात नहीं, उसके स्थान पे भरत जी ने अपना बायां हाथ लगाया, जगह को शुद्ध करने के बाद फिर चक्रवर्ती महाराज दशरथ जी का यहाँ पे दाह संस्कार किया गया। दाह संस्कार के बाद हमारे सनातन धर्म में उस स्थान पे कुछ नहीं बचता है। किसी को अंतिम संस्कार कर दिया जाए तो उस स्थान पे कुछ नहीं बचेगा। और अगर त्रेता युग से अगर आज वैसे छोड़ दिया जाता तो आज ये बताने लगा कोई नहीं होता कि महाराज दशरथ जी का दाह संस्कार कहाँ पे किया गया है। तो उसी स्थल पर यह प्रतीकात्मक रूप से समाधि स्थल बनाई गई है, जिनके ऊपर चारों भाइयों के चरण पादुका, राम लक्ष्मण भरत और शत्रुघ्न जी के चरण पादुका हैं। ये काली काली जो पिंड वेदी है, जो दाह संस्कार बाद जो पिंड दान किया जाता है, ये पिंड वेदियां हैं। ये गुरु वशिष्ठ के चरण चिन्ह है, जो बड़ा सा दिख रहा है, ये गुरु वशिष्ठ के चरण चिन्ह है। ये पहले के प्राचीन अस्त्र शस्त्र जिसमें आज तक जंग नहीं लगा है। ये प्राचीन काल से ऐतिहासिक और पौराणिक चीज है जिसमें आज तक जंग नहीं लगा है। और ऐसे ही खुले में ही 2400 घंटा ये ऐसे ही बाहर ही रहते हैं, ऐसे ही रहते हैं। ये यहाँ की पौराणिक समाधि स्थल है। दशरथ समाधि स्थल प्रभु राम जी के पिताजी के स्थल है। ये तो पवित्र पावन भूमि है। उसके बाद इस स्थल पे दर्शन करने का सबसे बड़ा महत्व यह है, अगर शनि ग्रह की 7.5 अढ़िया महादशा अगर किसी के ऊपर चल रही है तो यहाँ दर्शन पूजन करने के बाद अगर दशरथ कृत शनि स्तोत्र का पाठ कर लिया जाए तो शनि जी की विशेष कृपा होती है, जिसका वर्णन पद्म पुराण में है, जिसमें दशरथ जी के द्वारा गाई गई स्तुति दशरथ कृत शनि स्तोत्र नमः कृष्णाय नीलाय शीतकंठ निभाय चा नमः कालाग्नि रूपाय किंता चावई निभा, जो इसका पाठ करता है शनि जी उसके सदा अनुकूल रहते, उसे कभी अशुभ फल नहीं देते। દેહત્યાગ કર્યા પછી અહીંયા એમનો સમાધિ સ્થળ છે અને આ એ પવિત્ર જગ્યા છે કે જે અહીંયા આવવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થાય છે। તમારા પર લાગેલી સાડાસાતીથી લઈને એ તકલીફો, ઉપાધિ, વ્યાધિ એ બધું જ હરી જાય છે। દશરથ નંદન પ્રભુ શ્રી રામની અયોધ્યા નગરીમાં સાધુ સંતો અને મહંતો તો રામમય બન્યા જ છે, પણ કિન્નરો પણ પ્રભુ શ્રી રામને લાડ લડાવવા પહોંચી ગયા છે। સંદેશ ન્યૂઝની ટીમે કિન્નરોની ઉજ્જૈન પીઠના મહામંડલેશ્વર માં પવિત્રાનંદગીરી સાથે ખાસ વાતચીત કરી છે। अनुभूति तो यहाँ के कन को, यहाँ के पशु पंछियों को पूछ लो कि उनके दिल में कितनी बड़ी एक आशा थी, इतने सालों से आज वो पूरी हो रही है। यहाँ का हर मिट्टी का कण भी उतना ही खुश है राम जी के आगमन पर जितने हम खुश हैं। देखो, जो हमारे लिए मना कर रहे हैं, विरोध कर रहे हैं, उनका विरोध अपने जगह सही है। हमारा जो काम, हमने ये बीड़ा जो उठाया है, राम जी 500 साल बाद एक झोपड़ी से उठकर अगर हमारे घर पधार रहे हैं तो हर किसी को दुख नहीं है, सुख ही है। हर किसी के मन में राम है, लेकिन हर कोई आगे आने के लिए जो विरोध करते, अगर वो आएगा तो उसको लगेगा मेरा ईगो कहीं ना कहीं, हमारा घमंड हट हो गया, या वो दिखाना नहीं चाहते, लेकिन सबके मन में राम है। અવધપુરીમાં ભગવાન રામના સેવક તરીકે ગુજરાતી રામ ભક્તોથી લઈને દેશભરના અનેક રામ ભક્તો એવી રીતે જોડાઈ ગયા કે જાણે ફરી એક વખત ત્રેતાયુગ આવ્યો હોય। ગુજરાતના ભક્તો રામલલ્લા માટે ભેટ સોગાદો લઈને અયોધ્યા પહોંચી ગયા છે। સમગ્ર અયોધ્યા નગરીને પ્રકાશિત કરવા વડોદરાના એક મનોરથી દીવો લઈને પહોંચી ગયા છે, જે દિવસમાં 500થી વધુ કિલો ઘીનો દીવો કરવામાં આવશે। પ્રભુ તારા ચરણોની હું ધૂપ સળી થાઉં, પ્રભુ તારા આંગણાનો હું દીવડો થાઉં। આ દીવો બનવા માટે ગુજરાતથી અહીંયા વડોદરા નગરી, જે વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતી છે, ત્યાંથી એક દીપ અહીંયા આવ્યો છે અને દીપને લઈને આવવાનું કામ એ ગુજરાતીઓએ કર્યું છે। અયોધ્યા નગરીમાં પ્રભુ રામના દરબારમાં જે દીવડો પ્રજ્વલિત થશે તે વડોદરાથી આવ્યો છે ને લઈને આવનારો છે અરવિંદભાઈ મારી સાથે છે। અરવિંદભાઈ, શું કહેશો, કેવા ભાવ સાથે પ્રભુ માટે આપ દીવડો લઈને આવ્યા છો? દીવા ભાવ તો બહુ અલગ જ છે। આ અયોધ્યા નગરીમાં અમે ફરી રહ્યા છે, ખૂબ જ મજા આવી રહી છે। ભગવાનના દર્શન એમ જ આ દીવામાં થઈ ગયા છે। અમે બરોડાથી લઈને અહીં દીવો અહીં આવ્યા છે અયોધ્યા સુધી। ખૂબ જ વચ્ચે રસ્તામાં ખૂબ જ સ્વાગત થયું છે। આ વિશ્વ હિન્દુ પરિષદ જે એનું આયામ છે ધર્મયાત્રા સંઘ, એના થકી અમે અહીં આવ્યા છે। દીવો મેં બનાવ્યો છે। દીવા 1150 કિલોનો દીવો છે, એમાં 501 કિલો ઘી અંદર રહી શકે છે। કેટલો ટાઈમ સુધી પ્રજ્વલિત રહેશે? પ્રજ્વલિત આમ તો જોવા જઈએ તો 45 દિવસ સુધી એમાં કોઈ વાંધો નહીં આવે। દીવો કાયમ માટે સળગતો રહેશે। આ દીવો રામ મંદિર જે બને છે ત્યાં જ લાગવાનો છે। દીવો હોય કે પછી યજ્ઞ, રામ ભક્તો, સાધુ સંતો અને મહંતોમાં હવે જો કોઈ એક જ ઘડીની રાહ જોવાતી હોય તો તે છે 22મી જાન્યુઆરીની। મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, અયોધ્યા।